વિવાદ જે બોલિવૂડમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કેમ કે વાત જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂરની છે। કરિશ્મા કપૂર આજકાલ કોર્ટના ચક્કર કાપી રહી છે તેના ભૂતપૂર્વ પતિની સંપત્તિમાં ભાગ મેળવવા માટે। કરિશ્માએ જેમની સાથે લગ્ન કરી પછી છૂટાછેડા લીધા હતા એ સંજય કપૂરના અવસાન પછી તેમની અંદાજે 30,000 કરોડની સંપત્તિ માટેનો વિવાદ હવે દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। કરિશ્મા કપૂરના બાળકો અને સંજયની પત્ની પ્રિયા કપૂર વચ્ચે આ કાયદાકીય જંગ છેડાયો છે અને હવે એમાં સંજય કપૂરના માતાએ પણ ભાગ માટે મુદ્દો ઉઠાવ્યો છે। ત્યારે આ ટ્રાયેંગલમાં શું થઈ રહ્યું છે એ ખરેખર રસપ્રદ છે। કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની મિલકત માટે જંગ, 30,000 કરોડ રૂપિયાની સંપત્તિનો વિવાદ, પ્રિયા કપૂરને સંપત્તિની યાદી સોંપવા હાઈકોર્ટનો આદેશ, કરિશ્મા કપૂરના બાળકોની ભાગ માટે અરજી, જર જમીનને જોરું એ ત્રણેય કજિયાના છોરું। આ કેસમાં તો જર જમીન અને છોરું બધું જ કજિયાનું કારણ હોય એવું લાગી રહ્યું છે। વાત જરા સમજવા જેવી છે। બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના બાળકો સમાયરા અને કિયાને એમના દિવંગત પિતા સંજય કપૂરની વિશાળ સંપત્તિમાં પોતાનો હિસ્સો મેળવવા દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। સંજય કપૂર જેઓ એક સફળ ઉદ્યોગપતિ હતા, તેમની સંપત્તિનો વિવાદ હવે પારિવારિક ડ્રામામાં ફેરવાઈ રહ્યો છે। 12 જૂન 2025ના રોજ લંડનમાં પોલો રમતી વખતે સંજય કપૂરનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું। ત્યારબાદ તેમની સંપત્તિને લઈ પરિવારમાં વિવાદ વધી ગયો છે। કરિશ્મા અને સંજયના લગ્ન વર્ષ 2003માં થયા હતા। 2016માં છૂટાછેડા લઈ બંને અલગ થયા। કરિશ્માના બાળકોએ પિતાની સંપત્તિમાં હિસ્સો માંગ્યો છે। બીજા પક્ષે સંજયના વિધવા પત્ની પ્રિયા કપૂર પણ કોર્ટમાં પ્રિયા કપૂરને સંપત્તિની સંપૂર્ણ વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ છે। આ મામલો હવે એટલા માટે વધુ રસપ્રદ બન્યો છે કેમ કે કોર્ટે સંજયની પત્ની પ્રિયા કપૂરને સંપત્તિની સંપૂર્ણ યાદી સોંપવાનો આદેશ આપ્યો છે। જોકે સુનાવણી દરમિયાન પ્રિયા કપૂરના વકીલે કરિશ્મા કપૂરનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેમને સંજયથી અલગ થયાને છેલ્લા 15 વર્ષ સુધી ક્યાંય દેખાયા નથી। આ સિવાય કેસ કરવાના 6 દિવસ પહેલા જ કરિશ્માના બાળકોને 1900 કરોડની સંપત્તિ આપી દેવામાં આવી। બીજી તરફ સંજય કપૂરના માતા રાની કપૂરે પણ આ વસિયત સામે સવાલ ઉઠાવતા કહ્યું, આ અન્યાય છે। તેમની ઉંમર 80 વર્ષ છે અને 10,000 કરોડની સંપત્તિ તેમની હોવી જોઈએ। તમને જણાવી દઈએ કે આ સંપત્તિનું મૂલ્ય અંદાજે 30,000 કરોડ રૂપિયા છે। તેમાં વૈભવી ઘરો, વ્યવસાયો અને અન્ય સંપદાનો પણ સમાવેશ થાય છે। જોકે આ મામલે સંજય કપૂરના લંડન સ્થિત બહેને કરિશ્મા કપૂર અને તેમની માતાની તરફેણ કરતા કહ્યું, આ વારસાગત સંપત્તિ મારા પિતાએ ઊભી કરી છે, તેને મારા ભાઈઓએ વિસ્તારી છે, હવે તેની વહેંચણી સરખા હિસ્સે જ થવી જોઈએ। Only the kids are only asking, Karishma is only asking, mom's only asking for clarity, for transparency. We're not asking for what is not our right. It's the right of this family to have, please don't forget, this is all, my dad created all this. My dad created it for my mother. My mother then was going to leave it, my brother was meant to grow it, like all Indian families do. And then it was supposed to be given to distributed equally between the families. So again, one person has come in and taken everything, and not, my mother doesn't even have a roof over her head. આમ આ કેસમાં એક તરફ છૂટાછેડા લીધેલી કરિશ્મા કપૂર અને તેના બાળકો છે જેઓ પોતાના પિતાની સંપત્તિમાં ન્યાયી હિસ્સો માગે છે, અને બીજી તરફ પ્રિયા કપૂર સંજયની વિધવા પત્ની છે। ત્રીજી તરફ સંજયના માતા રાની કપૂર પણ છે। ત્યારે હવે 9 ઓક્ટોબરે કેસની સુનાવણી છે। ત્યારબાદ આ વિવાદનો અંત કેવો આવશે એ જોવાનું રસપ્રદ રહેશે। બ્યુરો રિપોર્ટ, TV9।